ફૂલ તડકામાં ફાઇનલી આપણે છે ને હનુમાનગાળા પોગી ગયા છે ને હવે આપણે ઉપર ડુંગરે જવાનું છે. પેલા પાંડવોને દર્શન દીધેલા છે ડુંગરો તૂટીને હનુમાનજી મહારાજે. હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે જઈએ છીએ હનુમાનગાળા, એટલે કે ગાંધીગીરમાં આજ જવાનું છે ને ગાંધીગીરનું સરસ મજાનું લોકેશન બતાવવાનું છે. તો અત્યારે આપણે ખાંભાની આજુબાજુમાં પહોંચી ગયા છીએ. અહીંયા ઉનાળાનો તડકો ભરપૂર થયો છે અને 40 ડિગ્રી તાપમાન છે. ને જો અહીંયા હોલ્ટ કર્યો હતો, પાણી બાણું જો આમ તમે કુંડી ભરેલી છે એટલે પાણી ભાળી ગયા છે. તો આપણે હોલ્ટ કરેલો હતો. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. આજનો વિડીયો કાંઈક અલગ ગઈ છે અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તમને દર્શન કરાવવાના છે હનુમાન દાદાના, તો કન્ટિન્યુ જોડાઈ રહેજો. ફેમિલી ફૂલ તડકામાં ફાઇનલી આપણે છે ને હનુમાનગાળા પોગી ગયા છે ને હવે આપણે ઉપર ડુંગરે જવાનું છે. ને આ તો બધા હાલીને જાય છે, કારણ કે અહીંયા છે ને નીચે ગાડી મૂકી દેવાની, કારણ કે ઉપર ગાડી જાય નહીં, અલાઉડ નથી. એટલે આપણે હવે એટલે હાલીને જવાનું છે. જોવા અશ્વિનભાઈ, જય હનુમાન દાદા. ને અમારે હારે છે વિપુલભાઈ, જય હનુમાન દાદા. તો ચાલો ઉપર જઈએ ને ત્યાંનું લોકેશન છે એ બતાવીએ. તો મિત્રો અહીંયા હનુમાનગાળા આવીએ ને એટલે જ્યાં ગાડી મૂકીને ત્યાં સરસ મજાનો બગીચો છે. તો પહેલાં તમને બગીચો બતાવી દઈએ. જો તમે જો સરસ મજાનો મોરલો છે. જો અમે જરો જો અમે વાંદરા છે, સરસ મજાના પક્ષી છે. જુઓ તમે, જો અમે વાંદરો છે. તો આ રીતનો કંઈક બગીચો છે સરસ મજાનો. હવે તમને બગીચો તો પહેલાં બતાવી દીધો, તો હવે આપણે તમને ઉપર જવાનું છે જ્યાં મૂળ સ્થાનક છે હનુમાનજી મહારાજનું, ત્યાં તમને દર્શન કરાવવાના છે. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો સરસ મજાના વાંદરા છે અહીંયા. જુઓ તમે, ભગત કહીને તો જો નાના બચ્ચા છે. જો થોડાક નજીક ઉડી જાય તો ઉડી જાય પછી. તો મિત્રો આપણે આગળ આવ્યા ને થોડાક એટલે પાણીની ડંકી રાખેલી છે. જુઓ તમે, અહીંયા સરસ મજાની પાણીની ડંકી છે. તો એટલા ઘોર જંગલમાં, એટલે કે ગાંધીગીરમાં પાણીની ડંકી તો આપણે પાણીના નળ જોવા ન મળે, પણ અહીંયા પાણી તો એમની પ્રસાદી તો કંઈક અલગ જ હશે. તો ફેમિલી આયા તો છે ને અત્યારે તો આવું લોકેશન છે. જુઓ તમે જોઈ શકો છો, કારણ કે નેરડું છે નદી, પણ અત્યારે છે ને ચોમાસાની ઋતુ નથી એટલે બંધ છે નેરું. બાકી તમે ચોમાસાની અંદર આવો તો કાંઈ અલગ જ નજારો કંઈક જોવા મળશે. ને જો ઉપર જવાનું છે, તો જુઓ આપણે ઉપર હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવી. ને ગાંધીગીરનું લોકેશન આવું છે કંઈક. અમારી ચેનલમાં 2 શબ્દ બોલો, 2 શબ્દ ખાલી 2 જ.
બે શબ્દ બસ. એમ નહીં, હનુમાન દાદા નામ બોલો. જય હનુમાન દાદા. હવે પછી જય. કઈ બોલો કે હા, તો ચાલો કન્ટિન્યુ રહેજો. દર્શન કરાવી. હજી તો 1.5 કિલોમીટર આપણે કાપ્યું છે અને 1.5 કિલોમીટર કાપવાનું છે. તો ચાલો ઉપર જઈએ અને દર્શન કરાવી. આગળ જો જનાવર જોવા મળે તો બતાવશું, બાકી તો તમને રિટર્નમાં મળશે તો બતાવી દઈશું. આપણે ફાઇનલી છે ને નજીક પોગવા આવી જશે અને આપણે જો કાળ ભૈરવ દાદાના સ્થાનકે પોગી જશે અને કન્ટિન્યુ રહેજો, તમને દર્શન કરાવી દઈ. તો જુઓ આ રીતનો કંઈક ડુંગરો છે. આની પછી છે ને હવે બીજો ડુંગરો આવે ત્યાં આપણે જવાનું છે અને તડકો ફૂલ નાખી જશે આજ. તો આપણે જો કાળ ભૈરવ દાદાને તમને દર્શન કરાવી દઈએ. કન્ટિન્યુ રહેજો. ગરમ કેટલું છે આ બધું. તો જો અહીંયા છે ને એક ખાસિયત છે. જો અહીંયા કાળ ભૈરવ દાદાના મૂર્તિ ઉપર આપણે જો સિક્કા ચોંટાડે છે તો જો સિક્કો ચોંટી જાય છે. જો તમે જોજો. જો આ અશ્વિનભાઈ સિક્કો ચોંટાડેલો છે. તો જુઓ ચાલો કન્ટિન્યુ રહેજો. ઉપર જઈ અને હનુમાનગાળા જઈ ઉપર ડુંગરા પર અને હનુમાનજી મહારાજના દર્શન કરાવી. તો ફેમિલી જોઈ શકો તમે અહીંયા એક પૈસાનું ઝાડ ઉગેલું છે. ઝાડ ઉગેલું નથી પણ એવી કંઈક ખાસિયત છે કે ત્યાં છે ને ઝાડ ઉપર છે ને સિક્કા ખૂતાડવામાં આવેલા છે. એટલે કે કાંઈક એની મનોકામના હશે, એટલે કે બધી માનતા હશે એ પૂરી કરવામાં આવે છે. તો રહસ્ય તો કંઈક અલગ છે. રહસ્યના વિશે આપણે તમને આવતા વખતે આવશું એટલે ફાઇનલ તમને કહીશું. અને કમેન્ટમાં તમને જો ખબર હોય તો કમેન્ટ કરી દેજો અને ખાસ કરીને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો ઉપર જઈ અને દર્શન કરાવીએ. તો ફેમિલી આપણે ફાઇનલી ભેખલાવાળા હનુમાનજી મહારાજના મંદિરે પોગી જાય છે અને હવે પહેલાં તો તમને દર્શન કરાવી દઈએ. હા, હનુમાનગઢ આપણે પોગી ગયા છીએ તો તમને દર્શન કરાવી દઈએ. તો આપણે મંદિરે તો આવી ગયા પણ એનો ઇતિહાસ છે કંઈક. ઇતિહાસ આપણે કાકા કહેશે જોરી. પેલા પાંડવોને દર્શન દીધેલા છે. ડુંગરો તૂટીને હનુમાનજી મહારાજે પછી ઉપરથી ભેંસ પડી હતી. ભેંસને પણ કાંઈ નતું થયું. માલધારી એક ડબ્બો તેલ પાણી હતું, ભેંસ નીચે પડીને ભેંસ હાલતી હતી. ભેંસને કાંઈ નતું થયું. પછી એક આ બોરસના ભરવાડ ભગત છે, સાજુળ ભગત, પોતે ધજા ચડાવવા ગયા ને ચડી ગયા ઉત્તરાયણ તો પોતે એનાથી ધુક્કો ખાધો હતો ને એને કાંઈ નતું થયું. એને પોતે ભેગ પહેર્યો હતો. કુટોડાની બાજુમાં બોરસ આવ્યું ને ત્યાં ઠાકોર દ્વારામાં મંદિર અંદાજે આમાં કેટલા વર્ષ જૂનું? 5,500 વર્ષ. 5,500 વર્ષ. मंगमूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन, अमंगल मूल निकंदन, पवन तनय संतन हितकारी, विराजत अवध बिहारी. તો ફેમિલી ફાઇનલી આપણે દર્શન કર્યા છે હનુમાનજી મહારાજના. તો આમ અદ્ભુત આનંદ આવ્યો છે. દર્શન કરીને આમ કંઈક આનંદ અલગ જ આવ્યો છે. અશ્વિનભાઈ કેવું લાગ્યું? અહીંયા પહાડી ઇલાકામાં ફરવાની મજા જ એટલી આવે ને વાત તમે જવા ગયો. બહુ મજા આવી ગઈ છે ભાઈ. દીપકભાઈ કંઈક બોલો. મજા આવી કે દર્શન કરી મજા આવી ને? કાંઈ વાંધો નહીં. આ ભાઈ આપણા વ્લોગમાં પહેલી વાર છે એટલે થોડાક આમ. તો ચાલો દર્શન કરી લીધા છે અને હવે કન્ટિન્યુ જઈએ નીચે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે. તો નીકળવાની વખતે ક્યાંક જનાવર ભેગા થશે તો તમને બતાવશું. બાકી કન્ટિન્યુ જોડે રહેજો અને ખાસ કરીને મેં કીધું વ્લોગમાં કે જય
હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો ફેમિલી, અહીંનો ઇતિહાસ કાકાએ તમને કીધો, અને ઇતિહાસ એવો છે કે અહીંથી ડુંગરો છે ને ઉપરથી, ત્યાંથી જે પણ પડે એને કાંઈ થતું નથી, અને 5,000 વર્ષ જૂનો ઇતિહાસ છે. તો અહીંયા જે પાંડવોએ પહેલાં આવી અને અહીંયા રોકાણા થાય એવો કંઈક ઇતિહાસ છે. અને ખાસ કરીને તમે પાછા રિક્સ ન લેતા ઉપર જઈને કે અહીંથી પડીએ અને કાંઈ થાય નહીં. તો એ તો દાદાની દયા હોય તો જીવતા રહી, અને વિશ્વાસ હોય તો રહી, પણ એવી કોઈ ખોટી રિસ્ક ન લેવી. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. હજી તો આપણો વ્લોગ આપણે આમ જવાનું છે આગળ. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ફેમિલી, તમને છે ને આજ દાંડી ગીરમાં એટલે કે હનુમાનજી મહારાજના દર્શન કર્યા, અને તમને પણ દર્શન કરાવ્યા, અને ત્યાંનું લોકેશન કંઈક અલગ જ હતું. તો આજ 45 ડિગ્રીને તાપમાન હતું, છતાં પણ આપણે તમને દર્શન કરાવ્યા. તો અમે પણ ગયા હતા, અને તમે પણ જરૂર ને જરૂર દર્શન કરવા જાજો. તો આજનો હનુમાન દાદાનો આપણને તમને વિડિયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. જય હનુમાન. ચાલો, જય હનુમાન દાદા.